નમસ્કાર દર્શક મિત્રો, બધાને દિવાળીની શુભકામના અને હેપી દિવાળી. તો અત્યાર સુધી જે આપણે પોલીસ કોન્સ્ટેબલના જે ઉમેદવારો છે, ખાખીના યોદ્ધાઓ, તે રાહ જોઈ રહ્યા હતા કે કોન્સ્ટેબલનું જે ફાઇનલ લિસ્ટ છે એ દિવાળી પહેલા આવશે. એવા ન્યૂઝ તો હતા, પણ કાંઈ હજી ફાઇનલ લિસ્ટ છે એ આવ્યું નથી અને દિવાળી તો આવી ગઈ છે. પણ હવે દિવાળી પછી વાત કરીએ તો જે નવું મંત્રીમંડળ જે આવી ગયું છે, બધાને ખ્યાલ જ છે. તો નવા મંત્રીમંડળની અંદર આપણે જે પોલીસ ખાતું છે એ આપણા હર્ષભાઈ સંઘવી છે, એમને ફાળવવામાં આવ્યું છે. તો કાં તો દિવાળી પછી ટૂંક જ સમયમાં ફાઇનલ મેરિટ છે એ જાહેર થવાની સંભાવના ગણાય. એ પહેલા આપણે એક બીજી વાત કરવી છે કે હમણાં એક નોટિફિકેશન બહાર આવી છે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે સિનિયર સબ એડિટર અને માહિતી મદદનીશ વર્ગ 3 ની જગ્યા માટે તારીખ 28/7/2025 થી 11/08/2025 દરમિયાન ઓનલાઈન અરજી મંગાવવામાં આવી હતી. તેમાં સિનિયર સબ ઓડિટર ની કુલ જગ્યા હતી 7 અને માહિતી મદદનીશની કુલ જગ્યા હતી 41. આમ કુલ મળીને 48 જગ્યા હતી. તો એવી નોટિફિકેશન હમણાં આવી છે કે વિદ્યાર્થીઓનો એવો દાવો છે કે 25 નવેમ્બર કે આવતા મહિને 25 નવેમ્બર માહિતી વિભાગ માટેના સિનિયર સબ એડિટર અને માહિતી મદદનીશ જગ્યાની પરીક્ષાની તારીખ બદલવાની માંગણી કરાય છે. એટલે કે જે પરીક્ષાની તારીખ છે આવી ગયેલી છે આ એક્ઝામની, એની તારીખ છે બદલવાની માંગણી કરવામાં આવી છે. ખાસ ધ્યાન રાખજો કે જે ઉમેદવારોએ આમાં ફોર્મ ફિલઅપ કરેલું છે કે એ ઉમેદવારની ફરિયાદ છે, એ ઉમેદવારની ફરિયાદ એવી આવી છે કે મંડળ દ્વારા, એટલે કે જે ગૌણ સેવા પસંદગી મંડળ છે તેના દ્વારા આ પરીક્ષા માટેનું ટોપિક લિસ્ટ જ જાહેર કરાયું નથી. એટલે કે જે વિદ્યાર્થીને જે એક્ઝામ આપવાની હોય છે તે એક્ઝામની અંદર જે વિષયના ટોપિક હોય છે એ ટોપિકની અંદર કેટલા માર્કિંગનું કયો ટોપિક પૂછાવાનો છે તેનું ટોપિક લિસ્ટ જ જાહેર કરાયું નથી, જેથી વિદ્યાર્થીને પરીક્ષાની તૈયારી થઈ શકે તેમ નથી. વિદ્યાર્થીને ખબર જ નથી કે કયા ટોપિક પૂછાવાના છે અને માત્ર એક્ઝામની વાર છે 35 દિવસની. તો એના માટે વિદ્યાર્થી એવી ફરિયાદ કરી છે. તો આ બધાએ ધ્યાને લેવું. તો આપણે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળને એવી દરખાસ્ત કરીએ કે આ પરીક્ષાની તારીખમાં ફેરફાર થાય અને બને તેટલી જલ્દીથી ટોપિક વાઇઝ સિલેબસ આપવામાં આવે, જેથી વિદ્યાર્થી તૈયારી અને મહેનત ઉમેદવારશ્રી સાચી દિશામાં કરી શકે અને પોતાનું ભવિષ્ય ઉજ્જવળ કરી શકે. વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. અસ્તુ.